માંગરોળ બંદર ખાતે પરમેશ સ્કૂલ ખાતે ઈ-કેવાયસી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માંગરોળના 1 થી 9 વોર્ડના તમામ નાગરિકોના રેશન કાર્ડમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। ત્યારે રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવાથી સરકારની 14 થી પણ વધારે સરકારી યોજનામાં કાર્ડ ધારકે અલગ અલગ યોજનામાં ઈ-કેવાયસી ન કરવું પડે તે માટે ઓટોમેટિક એક જ ડોક્યુમેન્ટ દ્વારા ઈ-કેવાયસી કરવાથી તમામ યોજના થઈ જવાથી સરકારી કોઈ પણ યોજનામાં કાર્ડ ધારકનું કામ ના અટકે તે માટે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, મામલતદાર હર્ષદ પરમાર, ટીડીઓ આરવી ઓડેદરા, શહેર પ્રમુખ લિનેશ સોમૈયા, મહાવીર મંડળી પ્રમુખ દામોદર ચામુડિયા સહિતના ખારવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા જે આધાર કાર્ડનું કેવીસી કરવાનું, પાન કાર્ડનું કેવીસી કરવાનું અને અન્ય ડોક્યુમેન્ટના કેવીસી કરવા માટેનો એક કેમ્પ માંગરોળ બંદર ઉપર ખારવા સમાજને જ્યાં બહોળા પ્રમાણમાં વસ્તી છે ત્યાં આજે રાખવામાં આવેલો છે, જેથી અહીંયાથી નગરપાલિકા અથવા તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી જવાનું 5 કિલોમીટર દૂર થાય અને લોકોને ખૂબ જ હાલાકી પડતી, એટલે હવે કોઈ જાતની મુશ્કેલી ન પડે એટલે સરકાર દ્વારા અહીંયા નવું કેન્દ્ર ખોલવામાં આવેલું છે અને લોકોને પૂરેપૂરી સુવિધા મળવાની છે। આજ રોજ બંદર પ્રાથમિક શાળા મુકામે માનની ધારાસભ્યશ્રી અને ખારવા સમાજના લોકોની સાથે રહીને ઈ-કેવાયસીનો તેમજ વધુમાં વધુ લોકો ફાર્માનો તેમજ આધાર કાર્ડ વિશે જે કાંઈ ક્વેરી હોય એ સોલ્વ કરવા માટે આજરોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બધા લોકોનો ખૂબ જ સહકાર છે ને વધુમાં વધુ બહોળી પ્રમાણમાં લોકો આનો લાભ લે।